સાવરકુંડલામાં લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાડાના નેતૃત્વમાં વિસ્તારના સર્વાંગી વિકાસની ગાથાને દર્શાવતું ઋણાનુબંધ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નેસડી ખોડલધામના સંત, સાંસદ અને અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષના વરદ હસ્તે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિધાનસભામાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। રસ્તાઓનું નવીનીકરણ, પાણી પુરવઠાની સુવિધાઓમાં વધારો, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયાસો, ગ્રામીણ વિકાસ અને રોજગારીની તકો સર્જન જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલા કામોની વિગતવાર માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે। પ્રજા સાથેની જવાબદેહી એને પૂર્ણ કરવા માટેનો કાર્યક્રમ હતો। મેં સંગઠનના પદાધિકારી તરીકે, ધારાસભ્ય તરીકેના પહેલા વર્ષમાં અને ધારાસભ્ય તરીકેના બીજા વર્ષમાં 3 વર્ષ ઋણાનુબંધ 1, ઋણાનુબંધ 2 અને ઋણાનુબંધ 3 દ્વારા સેવા અને સક્રિયતા કરેલા કામ અને હું જે સક્રિય રહ્યો છું એના માટેનું સર્વૈયું મેં પ્રજાને આપ્યું છે। અને એટલા માટેનો જ આ કાર્યક્રમ ધારાસભ્ય તરીકેના બીજા વર્ષનો આ કાર્યક્રમ હતો। ડિસેમ્બર સુધીનો 1 વર્ષનો તમામ હિસાબ આ ઋણાનુબંધ 3 ભાગની અંદર પ્રજાને સમર્પિત કર્યો છે। હું એમ માનું છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે એ મારી જવાબદેહી છે અને એને મેં ક્યાંક પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે।